રાજકોટથી સમાચાર દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદે વેચાણ થયાનો પર્દાફાશ થયો। રાજકોટ તેમજ ગીર પંથકમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દુર્લભ ગણાતા પેંગોલિન પ્રજાતિનું પ્રાણી 22 કરોડ રૂપિયામાં વેચાય તે પહેલા જ મુક્ત કરાવી કુલ 3 શખ્સને ઝડપી લેવાયા। વન્ય પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે। શેડ્યુલ 1 એટલે કે લુપ્ત થતી પ્રજાતિઓના કેટલાક પ્રાણીઓ રાજકોટમાં કરોડોની કિંમતમાં વેચવા માટે કેટલાક શખ્સો આવ્યા હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ કરી। આ દરમિયાન કેટલાક શખ્સો પેંગોલિનને રેસ્ક્યુ કરી આ પ્રાણીને 22 કરોડમાં વેચવાની ફિરાકમાં હતા। પોલીસે બીજલ ઉર્ફે વિજય જીવા સોલંકી અને લિપ વિહા મકવાણાને ઝડપી લીધા છે। આરોપી બીજલ પેંગોલિન પકડનાર દિલીપને 25 લાખ જ આપવાનો હતો। પોલીસે મોબાઈલની ચકાસણી કરી હતી તેમજ અલગ અલગ મેસેજ ચકાસી બીજલને પૂછતા તેણે 22 કરોડ રૂપિયામાં આ પ્રાણી વેચવા મૂક્યો હોવાનું બહાર આવ્યું। સ્થળ પરથી દિલીપ અને પેંગોલિન મળી આવ્યા બાદ પોલીસે આરોપીને પૂછતા તેણે આ પેંગોલિન વાડીએથી મળી આવતા બીજલને વેચવા કહ્યું હતું પણ ભાવ નક્કી કર્યો ન હતો। બાદમાં ખબર પડી કે બીજલને બજારમાં 22 કરોડનો ભાવ મૂક્યો હતો પણ દિલીપને 25 લાખ જ આપવાના હતા। કે એક વ્યક્તિ પેંગોલિન નામના કોઈ દુર્લભ વન્ય જીવને લઈને રાજકોટ આવવાનો। પેંગોલિન નામ અમારી પાસે પણ નવું હતું, જેથી અમુક વન્ય અધિકારીઓને પૂછતા તેમને પણ પોતાના કેરિયરમાં આ પ્રાણીને ક્યારેય એ જોયેલ ન હતું। શરૂઆતમાં અમને લાગ્યું કે આ માણસ કોઈ ચીટિંગ કરવાના અર્થે અહીં આવતો હશે, પણ એક વન્ય જીવના સંરક્ષણનો પ્રશ્ન હતો, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમની રાહબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી। ત્યારબાદ એસઓજી PSI VK ઝાલાની ટીમ દ્વારા આ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો। એ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે આ પેંગોલિનને એક ઓરડીમાં રાખેલ છે। ત્યારબાદ PSI VK ઝાલાની ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલિનને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને બીજા 2 આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિહાભાઈ મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વન વિભાગને સોંપવામાં આવેલ છે।